અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અન્ય કેટલાક મહત્વના સમાચાર ઉપર નજર કરીએ. સમાચાર સુરતમાંથી. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાંથી વધુ 6 ડોક્ટર્સે રાજીનામું આપી દીધું. 2 દિવસ પહેલા પણ 6 ડોક્ટર્સે રાજીનામું આપ્યું હતું. એક સાથે વધુ 6 ડોક્ટર્સે રાજીનામાની દરખાસ્ત મૂકતા ચકચાર મચી છે. ભૂતકાળમાં પણ અનેક ડોક્ટર સ્મીમેર છોડી ખાનગી ક્ષેત્ર તરફ વળ્યા છે. ઓછો પગાર, અપૂરતા સાધનો, કામનો અતિશય બોજ જવાબદાર મનાઈ રહ્યો છે. ઓછા ડોક્ટર્સે લીધે દર્દીઓ લાંબો સમય સુધી રાહ જોવા મજબૂર બન્યા છે. આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા, સારવારની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાય છે. પરંતુ ખાનગી હોસ્પિટલોમાં આકર્ષક પગાર અને સુવિધાઓને લીધે સ્મીમેરના ડોક્ટર્સ ખાનગી ક્ષેત્ર તરફ વળ્યા છે. 2 દિવસ પહેલા પણ 6 ડોક્ટર્સે રાજીનામું ધરતા સ્ટેન્ડિંગ કમિટીની સ્થાયી સમિતિએ તેની નોંધ લીધી હતી. અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. બળદેવ, સ્મીમેર હોસ્પિટલ કે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે ખૂબ જરૂરી હોસ્પિટલ છે, પરંતુ હવે ત્યાં ડોક્ટર્સનો અભાવ ઊભો થયો છે. આગળની સ્થિતિ આપ શું જોઈ રહ્યા છો હોસ્પિટલની? જે રીતે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ છે તે અવારનવાર ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતી હોય છે. ક્યાંક તો દર્દીઓ સાથે જે ગેરવર્તન થતા હોવાના જે સામે આવતી હોય છે, ત્યારે ફરીથી એક વખત જે રીતે નવી જે સ્મીમેર હોસ્પિટલ જે છે તેની અંદર જે ડોક્ટરો છે તે ક્યાંક ને ક્યાંક રાજીનામું આપતા હોવાની જે વાત સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત એક સાથે 6 જેટલા જે ડોક્ટરો રાજીનામા આપ્યા છે અને તેની નોંધ છે તે સ્ટેન્ડિંગ કમિટીની અંદર, સ્થાયી સમિતિની અંદર લેવામાં આવી છે. કારણ કે આ તમામ ડોક્ટરોને ક્યાંક ને ક્યાંક જે પગાર છે તે ઓછો પડતો હોવાની જે વાત ચાલી રહી છે. સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ, એટલે કે કહીને ખાનગી હોસ્પિટલની અંદર જે સેવા આપવા માટે જે જઈ રહ્યા છે, અપૂરતી સાધનો, જે કામનો અતિશય બોજ. કારણ કે સ્મીમેર હોસ્પિટલની અંદર જે ડોક્ટરોને જે કામનો બોજ છે, કારણ કે જે ભરતી જે કરવી જોઈએ, જે પૂરતા પ્રમાણમાં જે ડોક્ટરો ન હોવાના કારણે જે રીતે જે કહી શકાય છે તેના કારણે આ ડોક્ટરોએ ક્યાંક ને ક્યાંક રાજીનામા આપ્યા હોવાની જે વાત સામે આવી રહી છે. ત્યારે જોવાનું કે સુરત મહાનગરપાલિકાના જે સત્તાધીશો અને સ્મીમેર હોસ્પિટલના જે સત્તાધીશો દ્વારા હવે કઈ રીતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, તેમના ડોક્ટરોના જે રાજીનામા સ્વીકારવામાં આવશે કે નહીં, તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. જી બિલકુલ, આભાર બળદેવ તમામ વિગતો બદલ. તો એક સાથે વધુ 6 ડોક્ટર્સે રાજીનામાની દરખાસ્ત મૂકતા હવે ચકચાર મચી છે. તો ઓછો પગાર, અપૂરતા સાધનો અને કામનો અતિશય બોજ જવાબદાર મનાઈ રહ્યો છે. આ જે ડોક્ટર્સ છે તે ખાનગી ક્ષેત્ર તરફ વળ્યા છે, જેના કારણે હવે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવશે. ઓછા ડોક્ટર્સ છે હવે સ્મીમેર હોસ્પિટલમાં, જેના કારણે દર્દીઓને પારાવાર હાલાકી પડવાની છે. આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા અને ગુણવત્તા પર હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH